Hello students, Standard 7, Subject English, Chapter 2, Part 2. પાર્ટ 1માં આપણે થોડી એક્ટિવિટીઝની વાત કરી હતી, બરાબર છે. હવે પાર્ટ 2માં આપણે જે મુખ્ય પાર્ટ છે આપણો મેગા રાઇડ એના વિશેની વાત કરીશું. આમાંથી આપણને ક્વેશ્ચન આન્સર, ટ્રુ ઓર ફોલ્સ, બરાબર, ખાલી જગ્યા, એક વાક્ય, એક શબ્દમાં જવાબ આપો વગેરે વગેરે પૂછી શકાય છે. મેગા રાઇડની વાત છે તો જોઈએ. ગુજરાત ઇઝ એ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. દેટ મીન્સ પ્રગતિકારક છે, પ્રગતિ સતત કર્યા કરે. અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. અને અમદાવાદ ગુજરાતમાં આવેલું સૌથી મોટું શહેર છે અને વેપારનું મુખ્ય કેન્દ્ર છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. અને ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે. About 15,000 people every day travel between two capitals, old and new. લગભગ 50,000 લોકો દરરોજ નવા અને જૂના પાટનગરની વચ્ચે આવજાવ કરે છે. જૂનું પાટનગર પહેલાં અમદાવાદ હતું. ગુજરાતનું પાટનગર પહેલાં અમદાવાદ હતું, પણ પછી ગાંધીનગર વિકસાવવામાં આવ્યું, એટલે પાટનગર ગાંધીનગર બનાવવામાં આવ્યું. એટલે જૂનું અમદાવાદ, નવું ગાંધીનગર પાટનગર, એમ બે વચ્ચે રોજના 50,000 લોકો આવજાવ ટ્રાવેલ કરે છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. એટલે આપણે સારી વાહન વ્યવહારની સુવિધાની જરૂર છે ગાંધીનગર વચ્ચે, અમદાવાદ વચ્ચે આવવા જવા માટે. કોઈના તમારા માતા પિતા જતા હોય ગાંધીનગર, અપડાઉન કરતા હશે, તો એના માટેની સુવિધાઓ પણ આપેલી ઘણી જગ્યાએ, બધે ઘણા બધા શું કહેવાય વિસ્તારો છે, પોઈન્ટ કહેવાય જેને. એથી ગાંધીનગરની બસો અમુક ઓફિસ સમય દરમિયાન ઉપડતી હોય છે. ઉદ્યોગ ભવન હોય, સચિવાલય હોય, એ રીતે અમદાવાદમાં જુદા જુદા સ્થળોએ, કે આપણું ઉસ્માનપુરા હોય, નિર્ણયનગર હોય, નવરંગપુરા હોય, બોપલ હોય, એ ઠેક ઠેકાણે, બરાબર, ત્યાંથી આવી બસો ગાંધીનગરની મૂકવામાં, એસટી બસો હોય છે, એવી એ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. તો ગવર્મેન્ટ ગુજરાત પ્લાન ફોર એ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. એટલે ગવર્મેન્ટ ગુજરાત સરકારે શું કર્યું? નવા જ રેલવે પ્રોજેક્ટની એક આયોજન કર્યું. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ 2,000 crore કંપની ફોર ધ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારે 2,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ શરૂ કર્યો, એક નવી કંપની શરૂ કરી. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા. હવે એ કંપનીનું નામ મેગા છે. મેગા એટલે શું? મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. ગાંધીનગર અને અમદાવાદ માટે મેટ્રો લિંક એક્સપ્રેસ એવું નામ આપ્યું. ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ ઇઝ ટુ 1,200 crores. આ પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 1,200 કરોડ રૂપિયા છે. કયો હશે ખબર છે? ખબર પડી ગઈ હશે તમને, બરાબર. તો છે મેટ્રો રેલ પ્રોજેક્ટ. એ હશે મેટ્રોનો પ્રોજેક્ટ. તમે ત્યાં જોતા હશો ઘણી જગ્યાએ મેટ્રોના પિલ્લર બાંધવામાં આવે છે, બરાબર, જોતા હશો. અને અમુક જગ્યાએ તો એક જગ્યા છે ઓઢવ, ત્યાં તો મેટ્રો શરૂ પણ થઈ ગઈ છે. એ રીતે આખા અમદાવાદમાં અમુક વિસ્તાર જે નક્કી કરે છે ત્યાં ગાંધીનગર સુધી આ મેટ્રો રેલ પ્રોજેક્ટ કરવાનું આયોજન છે. તો મેટ્રો રેલ પ્રોજેક્ટ એઝ 2 phases. મેટ્રો રેલ પ્રોજેક્ટના 2 તબક્કા છે. ઇન ધ ફર્સ્ટ ફેઝ, પહેલા તબક્કામાં દેર વિલ બી 3 લાઇન્સ. જે પહેલો તબક્કો છે એમાં 3 લાઇન છે. નોર્થ સાઉથ કોરિડોર, ઉત્તર દક્ષિણ કોરિડોર રેલવે માર્ગ, ઈસ્ટ વેસ્ટ કોરિડોર પૂર્વ પશ્ચિમ કોરિડોર રેલવે માર્ગ, અને અંડરગ્રાઉન્ડ કોરિડોર અને ભૂગર્ભીય માર્ગ. આમ 3 તબક્કામાં એ લાઈન નાખવાની છે, બરાબર. ઉત્તર દક્ષિણ, પૂર્વ પશ્ચિમ અને ભૂગર્ભ, એમ 3, બરાબર. ટોટલ લેન્થ ઓફ ધ ઓલ 3 લાઇન, આ ત્રણેય લાઇનનું કુલ અંતર
76 કિલોમીટર હશે. તો પહેલું સ્ટેપ છે, આ પહેલો તબક્કો છે જુદો. તો પહેલા તબક્કામાં જે 3 લાઈન નાખવામાં છે, પહેલી લાઈન છે નોર્થ સાઉથ કોરિડોર. ઉત્તર દક્ષિણીય માર્ગ વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. એ આશ્રમ રોડ અને ગાંધીનગરને જોડશે. ધીસ કોરિડોર વિલ બી 32.65 મીટર્સ લોંગ. કિલોમીટર હોવું જોઈએ, ત્યાં મીટર નહીં પણ કિલોમીટર હોવું જોઈએ. એટલે તમે સુધારી દેજો તમારી ચોપડીમાં. આ કોરિડોરની લંબાઈ 32.65 કિલોમીટર હશે. 32.6 કિલોમીટર હોય બરાબર, એટલે ત્યાં 32.65 કિલોમીટર તમારે કિલોમીટર કરી દેવાનું. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસણા ઓન નેશનલ હાઈવે 8A. એમાં શરૂઆત ક્યાંથી થશે માર્ગની? તો કે આપણો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8A છે, ત્યાં આવેલા વાસણા એપીએમસી માર્કેટથી એ શરૂ થશે. તમે જોયું પણ હશે વાસણાવાળું, અથવા પીરાણા રોડ પર થઈ તમે બરોડા હાઈવે પર જાઓ તો ત્યાં આ એપીએમસી માર્કેટ આવે. બરાબર, જોઈ લેજો કદાચ જવાનું થાય તો. તો વાસણાથી એ શરૂ થશે. અત્યારે કામ પૂર જોશમાં ચાલુ જ છે. ઇટ વિલ પાસ થ્રુ વાસણા, અને એ માર્ગ ક્યાંથી પસાર થશે? ઇટ વિલ પાસ થ્રુ, એ રેલવે માર્ગ વાસણા, પાલડી, VS હોસ્પિટલ, ટાઉન હોલ થઈને પસાર થશે. ત્યાંથી પસાર થશે, એ રોડ પરથી આગળ વધશે. ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર ઇન્કમ ટેક્સ જંકશન. પછી ધીમે ધીમે રોડ આગળ ગાંધીનગર તરફ જશે. તો આ લાઇન ઇન્કમ ટેક્સ જંકશન આગળ પશ્ચિમ પૂર્વ પશ્ચિમ જે કોરિડોર છે, લાઇન છે, એને ક્રોસ કરશે, એની સાથે મળશે એમ. એટલે કઈ રીતે? એક લાઇન પૂર્વ પશ્ચિમમાંથી આવશે અને બીજી લાઇન ઉત્તર દક્ષિણમાંથી આવે. બંને જણ 2 લાઈનો ભેગી થશે ઇન્કમ ટેક્સ સર્કલ જંકશન આગળ. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ. પછી આગળ જશે અને એ લાઈન કોબા સર્કલ આગળ નજીક થોડુંક ડાબી તરફ વળાંક લેશે એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર. અને પછી ગાંધીનગર તરફ એ લાઈન આગળ વધશે. દેર આર 2 મોર જંકશન ઓન ધીસ લાઇન. અને આ લાઈન ઉપર બીજા 2 વધારાના જંકશન્સ છે. જંકશન્સ એટલે એક કરતાં વધારે લાઈન મળે એને જંકશન્સ કહેવાય. તો ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી. ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી બીજા 2 વધારાના જંકશન છે. અને આ લાઈન ઉપર આ સ્ટેશન જેવું ઉત્તર ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે, પૂર્વ આપણો જે વાત કરી પૂર્વ કયો હતો આપણો? હા, નોર્થ સાઉથ, સોરી, ઉત્તર દક્ષિણ જે કોરિડોર જે છે તેના ઉપર જે વાસણાથી શરૂ થઈ ગાંધીનગર સુધી જશે, એની ઉપર 31 સ્ટેશન, દેર વિલ બી 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. આ 8 કોરિડોર પર કેટલા? 31 સ્ટેશન્સ હશે. વાસણા, પાલડી એમ કરતાં આવશે. નાવ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ચલો, તો હવે આપણે બીજો કોરિડોરની વાત કરીએ, જે છે પૂર્વ પશ્ચિમ લાઇન કોરિડોર. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. આ કોરિડોર ક્યાંથી શરૂ થાય છે? કાલુપુરથી શરૂ થશે. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ અમદાવાદ. અને આ લાઇન જે છે અમદાવાદના મુખ્ય જે વિસ્તારો છે એમાંથી પસાર. કાલુપુર એટલે ભયંકર ભરચક વિસ્તાર, ત્યાંથી શરૂ થશે. દિલ્હી દરવાજા આવે એ રીતે, એમ શાહપુર આવે. અત્યારે તો કામ ચાલે જ છે. જો શાહપુરની આજુબાજુ છોકરાઓ રહેતા હોય તો ખબર હશે. દેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ આઈટી સર્કલ. આઈટી એટલે ઇન્કમ ટેક્સ સર્કલ, જેમ મળવાની વાત કરીએ જંકશન. પછી આ લાઇન પૂર્વ પશ્ચિમ લાઇન છેવટે ઇન્કમ ટેક્સ સર્કલ તરફ દક્ષિણ દિશામાં આગળ વધશે. ઇટ વિલ ગીવ ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. કોમર્સ કોલેજ તરફ આગળ વધશે. કોમર્સ કોલેજથી આગળ વિજય રોડ પર, વિજય જે ક્રોસ રોડ છે ત્યાંથી આગળ થઈને આગળની તરફ પછી આપણું હેલ્મેટ સર્કલ છે, ત્યાં થઈ આગળ જવાની વાત છે. અને છેલ્લે ક્યાં જશે? થલસેર ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. કાલુપુરથી જે શરૂ થયો રૂટ
એ રૂટનું છેલ્લું સ્ટેશન થલતેજ ક્રોસિંગ હશે. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. અને આ થલતેજ એ પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનસ હશે. ટર્મિનસ એટલે અંતિમ સ્થાન, અંતિમ સ્ટેશનના ટર્મિનસ કહેવાય, કે ત્યાં કોઈ પણ બસની ટ્રેનની મુસાફરી પૂરી થતી હોય એને ટર્મિનસ કહેવાય. લાલ દરવાજા ટર્મિનસ કહેવાય. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર્સ. આ રૂટની લંબાઈ, ટોટલ લંબાઈ 10.90 કિલોમીટર, લગભગ 11 કિલોમીટર છે. બરાબર. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. અને એ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. કાલુપુરવાળું પૂર્વ વિસ્તાર કહેવાય અને થલતેજવાળો પશ્ચિમ વિસ્તાર કહેવાય. એટલે પૂર્વ પશ્ચિમ વિસ્તારને આ લાઈન જોડશે. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજીસ. મોટા ભાગના મેટ્રો જે રેલવે બનશે એ મેટ્રોનો રૂટ, રેલવે માર્ગ મોટા ભાગનો એ પિલર્સ એટલે થાંભલા ઉપર અને ઓવરબ્રિજ ઉપરથી પુલ બનાવેલો હોય, ઓવરબ્રિજ એના પર તમે જોતા હશો અત્યારે આપણે ઠેર ઠેર થાંભલા ઊભા કરેલા છે. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ, જેને એલિવેટેડ રૂટ કહેવામાં આવશે. એલિવેટેડ રૂટ એટલે જેને તમે એલિવેટ કરો છો. એલિવેટ એટલે ઊંચું કરવું, ઊંચેથી જતો રૂટ હોય એને એલિવેટેડ રૂટ કહેવામાં આવે. તો આ એલિવેટેડ રૂટ કહેવાશે. ઊંચો છે ને રસ્તા, આપણો જે રસ્તો છે એના કરતાં આપણને ઊંચો એમ. ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટીફુલ સીન ઇન ધ ટાઉન. અને જે ટ્રાવેલર્સ, એના મુસાફરો જે હશે એ શહેરના રસ્તાઓના સુંદર દ્રશ્યોને માણશે. ઇટ વિલ બી એ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન રનિંગ એલિવેટેડ ટ્રેક્સ. ઊંચા કરેલા રસ્તા ઉપરથી મેટ્રો ટ્રેનને જતી જોવી એ ખૂબ સરસ મજાનું દ્રશ્ય બની રહેશે. થોડા સમયમાં ચાલુ પણ થઈ જાય. અહીં તમને નકશો ને બધું આપેલું છે. આ પ્રકારની મેટ્રો હશે. તમારે જોવી હોય તો મેટ્રો તો ઓઢવ રિંગ રોડ પર અત્યારે ચાલુ જ છે. એકાદ ચક્કર તમારે મારી આવવાનું તો ખ્યાલ આવે. પછી કહે છે યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધ મેટ્રો રેલ. આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વગર મુસાફરી કરશો. આમાં અમુક તમને ખ્યાલ નહીં, એમાં આપ્યું નથી, પણ અમુક રસ્તા એ ભૂગર્ભમાંથી લઈ જવાના છે કે જ્યાં એલિવેટેડ રૂટ શક્ય નથી. એ જગ્યાએ જમીનની અંદરથી રેલવે ટ્રેક પસાર કરવાના છે. અને અત્યારે તમે જાણ્યું હોય ટેકનોલોજી પ્રમાણે જોયું હોય તો કે સાબરમતી જે રિવરફ્રન્ટ છે તેની અંદરથી મેટ્રો ટ્રેન પસાર કરવાના છે. એનું કામ ચાલુ જ છે. બરાબર. સામે છે ગીચ વસ્તી હોય તો ગીચ વસ્તીમાં તો તમે કઈ રીતે મૂકી શકો? આજુબાજુ નાના નાના મકાનો વચ્ચેથી કાઢવું અઘરું પડે. એટલે ત્યાં ખોદીને, અંદરથી ખોદીને ભૂગર્ભમાંથી રેલવે પસાર કરવાના છે. એ બહુ નાનો રૂટ છે પણ એ વિજ્ઞાનનું અજીબ સંશોધન કહેવાય. અંદરથી પસાર, ઉપર જેમનું તેમ, એ વિજ્ઞાનની કાબેલિયત છે. તો હવે આગળ વધીએ. યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધ મેટ્રો રેલ. તમે આ મેટ્રો રેલમાં ટિકિટ વગર મુસાફરી કરી શકશો. વાહ, મજા. મફત એટલે મફત નહીં, તો યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમારે એના માટે સ્માર્ટ કાર્ડની ફેસિલિટી ઉપયોગ કરી શકો. એટલે વારે ઘરે પૈસા આપવા ના રહે. યુ કેન એન્ટર એ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. તમે સ્માર્ટ કાર્ડ સાથે તમે સ્ટેશનની અંદર દાખલ થઈ શકશો. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. તમારું જે જવાનું સ્થાન છે ત્યાં તમે સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરશો. બરાબર. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જ. એટલે આખી સિસ્ટમ તમારા જે મુસાફરીનો જે ચાર્જ છે સ્વયં સંચાલિત રીતે કાપી ગણી કાઢશે. માની લો કે તમે ઉસ્માનપુરા સર્કલથી બેઠા અને ગાંધીનગર ગયા, તો ત્યાંથી બેઠા ત્યાં સ્વાઇપ કર્યું ઉસ્માનપુરા, અને ગાંધીનગર ઉતરો ત્યાં તમે બહાર નીકળો એટલે સ્વાઇપ કરશો તો ઉસ્માનપુરાથી ગાંધીનગરનો જેટલો ટિકિટ ચાર્જ હોય તમારો ત્યાં કપાઈ જશે ઓટોમેટિક. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. અને આ ટ્રેન તો પાછી ડ્રાઈવર વગર ચાલશે. લો, ડ્રાઈવર જ નહીં. બટ યુ નીડ નોટ વરી. પણ ચિંતા કરવાની જરૂર નથી.
ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી. ટેકનોલોજી તમારી સુરક્ષાની કાળજી લેશે. ડ્રાઈવર વાગડ ચાલે તો સારું, આગળ નુકસાન, મરી જવાય, એક્સિડન્ટ થઈ જાય, પણ ના, ટેકનોલોજીની મદદથી આ કામ થશે. CBTC, સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ્સ. કઈ ટેકનોલોજી છે? CBTC એટલે કે કોમ્યુનિકેશન બેઝડ ટ્રેઇન કંટ્રોલ. આ જે સિગ્નલિંગ ટેકનોલોજી છે તમારી સુરક્ષા, તમારી મુસાફરીને સુરક્ષિત રાખશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન્સ. બધી મેટ્રો કાર, જે મેટ્રોના જે ડબ્બા જે છે એ બધા જ એસીવાળા છે, ફૂલ્લી એસી. બારી તમને થૂકવા નહીં મળે, બારીમાંથી આમ થૂકવા નહીં મળે. એટલે એસીવાળા ડબ્બા, કાચ એકદમ ફૂલ પ્રૂફ. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 km/h. અને આ ટ્રેન કલાકના 110 કિલોમીટરની ઝડપે ચાલશે. તો રેડી ફોર ધ રાઈડ? તો તમે તૈયાર છો સવારી કરવા? ઓકે, તો આ આપણી મેગા રાઈડની વાત કરી. એના પરથી હવે થોડી એક્ટિવિટીઝ, એક્સરસાઇઝ છે એ તમે જોઈએ. ઈસ્ટ વેસ્ટ શું લખ્યું છે? પુટ એ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન, મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ. જે ભાગ ખોટો હોય એને પર ચકડી મારો અને આખું વાક્ય ફરીથી લખો. આપણે બોલવાનું નથી, લખવાનું છે. અહીં બોલવાનું કહ્યું છે, પણ આપણે ચોપડીમાં લખીશું તો વધારે યાદ રહે. બરાબર છે? જે ખોટો ભાગ છે ચેકી નાખવાનો. ખાલી જગ્યા, કોરિડોર વિલ કનેક્ટ 2 પાર્ટ્સ ઓફ અમદાવાદ. કયો? તો ઈસ્ટ એન્ડ વેસ્ટ. તો નોર્થ સાઉથ પર ચોકડી મારો અને ઈસ્ટ વેસ્ટ સાઉથ લખી કાઢો. એ રીતે બીજું, ટ્રાવેલ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન વિથ અ ટિકિટ. તો અથવા સ્માર્ટ કાર્ડ. તો કયું રોંગ હોય? ટિકિટ કાઢી નાખો. મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ એલિવેટેડ રૂટ. તો અંડરગ્રાઉન્ડ ચેકી કાઢો. ધ મેગા ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. વિધાઉટ ડ્રાઈવર્સ તો વિથ ચેકી કાઢો. ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ કે કાલુપુર. તો કે કાલુપુરથી ઉપડે એટલે નહીં, થલતેજ ક્રોસિંગ. તો કાલુપુર ચેકી કાઢો. આ રીતે તમારો ટ્રુ ફોલ્સમાં પણ આવી શકે, ખાલી જગ્યામાં પણ આવી શકે. આ વાક્યો યાદ રાખજો. આગળ, આન્સર ધ ક્વેશ્ચન્સ. એ પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. હાઉ મેની લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ ફ્રેઝ ઓફ મેગા? તમને જવાબો છે ને હજુ લખતા નથી આવડતું, જવાબ ખોટા લખતા હોવો છો. મીન્સ જવાબ સાચો હોય પણ વાક્ય રચના ખોટી હોય, એટલે વાક્ય રચના ખોટી હોય એટલે જવાબ તમને મળે નહીં. તો લખાય કે ધેર વિલ બી 3 લાઇન્સ ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા. બરાબર? અને ઘણા લખી શું નાખશે? 3 લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા. બરાબર? એવું લખવાનું છે, પણ ઘણા સીધે સીધું ઉતારી માગે. ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા ઇન 3 લાઇન્સ, એવું કંઈક લખી નાખે બેઠું. એવું નહીં, આપણે થોડું વિચારવાનું. કઈ લાઈન હશે તો એના નામ આપવાના. નોર્થ ઈસ્ટ વેસ્ટ કોરિડોર, બરાબર, નોર્થ સાઉથ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ કોરિડોર. 3 થયા. ઓકે. વિચ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ? પૂર્વ પશ્ચિમ અમદાવાદને કઈ લાઇન જોડશે? તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. એ રીતે લખવાનું. વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ? કાલુપુર અને થલતેજ ક્રોસિંગનું ટોટલ અંતર કેટલું? તો કે 10.90 કિલોમીટર. બરાબર? લગભગ 11. તો ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ, the total distance between Kalupur and Thaltej crossing will be 10.9 kilometers. What does it mean by elevated route? Elevated route શું થાય? The route which is built on the pillars is called elevated route. પિલ્લર પર બાંધેલો, ઓવરબ્રિજ પર બાંધેલો, ફ્લાયઓવર બાંધેલા રૂટને એલિવેટેડ રૂટ કહેવામાં આવે છે. સ્પેશિયાલિટી ઓફ મેગા ટ્રેન 3. કોઈ પણ ખાસિયતો કઈ? તો એ વિધાઉટ ટિકિટ ટ્રાવેલ કરશો, વિધાઉટ ડ્રાઈવર ચાલતી હશે, ડ્રાઈવર વગર ચાલતી હશે, ઓટોમેટિક સ્વયં સંચાલિત હશે. બરાબર? અને ત્રીજું, યુ કેન શું કહીશું ત્રીજું કે ઇટ વોઝ કંટ્રોલ બાય CTBC ટેકનોલોજી. બરાબર?
110 કિલોમીટર/ની ઝડપે ચાલતી એવી કોઈ પણ 3 બાબતો તમારે લખવાની એમાં. હવે જો અહીંયા છે ને એક્ટિવિટી 9, આમાં વન ડે ટ્રીપ આપણે એક યાદ રાખજો કે આવું હોય તો આપણે અહીંયા વન ડે ટ્રીપ પિકનિક કરતા એની વાત છે. તો આના પરથી નિબંધ તમારે તૈયાર કરવાનો આવે, બરાબર. જોઈશું કઈ દો આના પરથી તમે શું કર્યું એ રીતે વાત કરી શકો. વન ડે પિકનિક કોઈ પણ જગ્યાએ. તો વેર વિલ યુ ગો નિયર બાય વોટર પાર્ક? ઓકે, હાઉ વિલ યુ ગો ધેર? બાય ફ્રેન્ડ્સ. ગમે તે. વોટ વિલ યુ કેરી? શું લઈ જશો? રેડીમેડ સ્નેક. આ રીતે તમે લખી શકો. વોટ વિલ યુ ડૂ ધેર? ત્યાં શું કરશો? રમીશું, કૂદીશું, નાચીશું, ગાઈશું, બરાબર. એ રીતે તમે વાક્યો લખવાના. વોટ વિલ ધ કોસ્ટ ઓફ યોર ટ્રીપ? તો આ બધું તમારે જાતે વિગતો ભરી દેવાની. ટોટલ ખર્ચો જે થતો હોય એના 1000 રૂપિયા આપણે જાતે પ્લાન કરવાનો છે માટે. પણ આના આધારે તમે માય વિઝિટ અથવા પિકનિક એવું એક નિબંધ પૂછી શકે તો આના પરથી તમે લખી દો. વિઝિટ ટુ એ રિવરફ્રન્ટ પાર્ક, વિઝિટ ટુ અ તિરુપતિ પાર્ક, એવું કંઈક તમે લખી શકો, બરાબર, જાતે. તેનો આધાર આપણે યાદ રાખીશું, બરાબર મિત્રો. તો આ એક અત્યારે ખાલી જોવાનું છે, કંઈ લખવાની જરૂર નથી આ. ઓકે, હવે બસ. તો આ એક તમારી વાત થઈ. એ આગળની એક્ટિવિટીની જ વાત છે, આ આપણે નથી કરતા. તો આ તમારો બીજો પાર્ટ અહીંયા આપણે પૂરો કર્યો મિત્રો. ઓકે, બાય.